દહેગામ પુંજ સિંધી પંચાયત દ્વારા મામલતદારને આપ્યું આવેદનપત્ર। વિદ્યાર્થીની કરપીણ હત્યા મામલે કરાઈ રજૂઆત। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ ખાંડી ગઈ હોય તેવા આક્ષેપો ગુજરાતના અમદાવાદના મણિનગરની શાળાના આચાર્ય સામે જનતામાં અને વાલીઓમાં ઠેર ઠેર રોષ ભભૂકી ઉઠ્યો છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડી દે તેવી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે કે અમદાવાદમાં માથાભારે તત્વો બેફામ બની રહ્યા છે। મણિનગર વિસ્તારમાં આવેલ 7 ડે સ્કૂલમાં સિંધી સમાજના નયનકુમાર ગિરીશકુમારની કરપીણ હત્યા કરવામાં આવેલ હતી અને ગુજરાતીમાં દિન પ્રતિદિન સામાજિક તત્વો અને દબંગો બેફામ બન્યા છે। અમદાવાદ મણિનગર વિસ્તારમાં સરસ્વતીના ધામમાં એક યુવાને બીજા યુવાનને સરેઆમ છરીના ઘા ઝીંકી દેતા યુવાનની કરપીણ હત્યા કરાઈ। આ ગંભીર દુર્ઘટના શિક્ષણ જગતમાં એક ગંભીર દાખલો બેસાડે તેવી દુર્ઘટના ગુજરાત પ્રથમવાર સરસ્વતી ધામમાં બનતા ગુજરાતના વાલીઓને શાળાના આચાર્યો અને શિક્ષકો સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવેલ કે શાળામાં વિદ્યાર્થી ઘાતક હત્યા લઈ આવેલ તેની દેખરેખ ન રાખતા આ ઘટનાને અંજામ આપતા દહેગામ પુંજ સિંધી પંચાયત સમાજના વ્યાપારીઓને મહિલાઓને રોષ વ્યક્ત કરેલ। આજે દહેગામ વ્યાપારી મહામંડળના વ્યાપારીઓ મહિલાઓને મૌન રેલી કાઢી દહેગામ તાલુકા સેવા સદન કચેરીના મામલતદાર શ્રી અજીતસિંહ ચૌહાણને આવેદનપત્ર આપી નરાધમ હત્યારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। हाँ આવેદનપત્ર આપવાની કેમ ફરજ પડી? આજે આપણે બનાવ બન્યો છે અમદાવાદની અંદર, જે અમારી જ્ઞાતિના માણસનું એક હત્યા થઈ ગઈ છે સ્કૂલની અંદર। એના ઉપર એક્શન લેવાય, એની બાબત આગળ જે કંઈ નિરાકરણ થાય, જે એની સજા થાય, એના બદલ અમે આવેદનપત્ર આપ્યો છે। યોગેન્દ્રભાઈ વેપારી મહામંડળ દરેક મંડળનો ખૂબ ખૂબ અમારો સિંધી સમાજ આભાર માને છે, દરેકનો આભાર માને છે। યોગેન્દ્રભાઈ બે શબ્દ કહેશે। આજ રોજ દહેગામ સિંધી પંચ અને દહેગામ વેપારી મહામંડળ દ્વારા અહીંયા નીલકંઠ આર્કેડથી લઈ અને મામલતદાર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ ગામજનો અને વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા છે। આ દીકરાને ન્યાય મળે એના માટે થઈ અને દહેગામ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને મામલતદારશ્રીએ ખાતરી આપી છે કે આના માટે થઈ અમે તાત્કાલિક આજે ને આજે આવેદનપત્ર પહોંચાડીશું અને એના ઉપર સખત કાર્યવાહી થાય એવો અમારી લાગણીને એ માન આપશે એવી ખાતરી આપી છે।